નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કેશોદના યુવાનને પાણીની બોટલનો પ્લાન્ટ લગાવી આપવા અને તૈયાર માલ ખરીદવાની લાલચ આપી 2.42 કરોડથી વધુની છેતરપિંડી કર્યાના ગંભીર મામલો સામે આવ્યો છે। આ કેસમાં નોઈડા સ્થિત નેક્સ્ટજેન એનર્જીયા કંપનીના માલિકો, અધિકારીઓ અને કર્મચારીઓ સહિત કુલ 11 આરોપીઓ વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। ફરિયાદ મુજબ કરાર મુજબની મશીનરી અને માલની ખરીદી ન થતાં ફરિયાદીને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જણાવવામાં આવ્યું છે। હાલ સમગ્ર મામલાની વધુ તપાસ પીએસઆઈ જે.એસ. વાઝા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી હાર્દિકભાઈ સેજાભાઈનાઓએ તેઓની ફરિયાદ આપેલ કે વર્ષ 2024માં તેઓના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર નેક્સ્ટજેન એનર્જીયા નામની કંપનીનું એક જાહેરાત પેજ જોયેલ, જે જાહેરાત પેજ અંતર્ગત તેઓએ તેમના મોબાઈલ મારફતે કંપનીનો કોન્ટેક્ટ કરતાં કંપની નોઈડા ઉત્તર પ્રદેશ ખાતે સ્થિત હોય અને પાણીના પ્લાન્ટનું કામગીરી કરતું હોવાનું ફરિયાદીને જણાતા ફરિયાદી રૂબરૂ કંપની ખાતે ગયેલ અને કંપની સાથે પાણીના પ્લાન્ટ નાખવા બાબતે વાતચીત કરતાં કંપની અને ફરિયાદી બંને સહમત થયેલ। ત્યારબાદ કંપનીએ ફરિયાદીને તેઓની કંપનીમાંથી જ પાણીના પ્લાન્ટના જે મશીનરી છે તે ખરીદવી પડશે તેમ જણાવી ફરિયાદી પાસેથી અલગ અલગ સમયે કુલ 2.42 લાખ જેટલી રકમ મેળવી લઈ ફરિયાદીને 90 બીપીએમની જગ્યાએ 60 બીપીએમના મશીનો આપી તેમજ ફરિયાદીનો પ્લાન્ટ ચાલુ થતાં ફરિયાદી પાસેથી પાણીની બોટલની ખરીદી ન કરી કંપનીના જવાબદાર અધિકારી સચિન શ્રીવાસ્તવ, પિયુષ દ્વિવેદી, આયુષ દ્વિવેદી, મયંક શર્મા, સંજય ગુપ્તા તેમજ અન્ય કર્મચારી વિનય ત્યાગી, આનંદ દ્વિવેદી, સત્યેન્દ્રસિંહ ચૌહાણ, વિજય ચૌહાણ, કેસીએચ એસ.ઈ. પાંડા અને સંજય વાલિયાનાઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ હોવાની ફરિયાદ આધારે ફરિયાદીની ફરિયાદ લઈ ગુનો નોંધી આ કામની આગળની તપાસ હાલમાં ચાલુ છે।